મારી મમ્મીના પેટમાં રૂ રૂ રૂ. એટલે કોટન રૂ નીકળ્યું એમ? હા બોલો, રૂ દેખાયું. તો તારી માં રૂ ખાય છે? અરે સાંભળો તો ખરા. પછી આ લોકોએ નજર ફેરવીને તો ખબર પડી કે ટોટી ખરી ને, ટોટી હા. એ એમણે ગાદલામાં ગાળી દીધેલી. હાય હાય, ગાદલામાં ટોટી ગાળી દીધી એટલે રૂ આવ્યું એમ? હા એવું થયું. તો પણ કયા તું આ બધા ડોક્ટર પાસે જાય છે? અરે એકદમ સોટ્ટો છે, સોટ્ટા વાળા ડોક્ટર પાસે જાય. બહુ નામ છે એમનું. હા, એ સાંભળ્યું મેં એમના કરતું. અરે છોડો ને હવે. પછી હું થયું એ કે ને મુદ્દા પર આય. પછી ડોક્ટરે પૂછ્યું કે તમે શું ખાધું તું? હા. તો હવે ડોક્ટર પણ એકદમ સોટ્ટા વાળો છે ને, તો આપણે પણ એકદમ સોટ્ટા પાડી દીધા. શું સોટ્ટા પાડી દીધા? મેં કીધું અમે ખાવામાં તો પીઝા, બર્ગર ને એવું બધું જ ખાધું તું અમે. મરી ગઈ. કેમ? હું કોઈ દિવસ નહીં કહેવાનું. પછી સોટ્ટા પાડીએ ને આવા પીઝા બર્ગર, પછી બિલ જોજે કેવું બનાવ્યું હશે. ઓલવેઝ ખીચડી જ કહેવાનું, ખીચડી ખાધી હતી ને. તો પછી આ લોકો ખાતા પીતા ઘરના છે એવું સમજીને બહુ ભયંકર બિલ બનાવે છે. હવે છોડો ને, આપણે પાડી દીધા સોટ્ટા. તો પાડો, પણ તોય ફાઇનલી શું કીધું એ મુદ્દા